નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 7 પી વિભાગના તત્વોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે સલ્ફરના અપરૂપ વિશે ભણ્યા હતા. રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. ઓરડાના તાપમાને રોમ્બિક સલ્ફર થાય છે, તાપમાન વધે 669 કેલ્વિન કરતાં ઊંચા તો અસ્થાયી છે એ મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાય. મોનોક્લિનિક સલ્ફર ઓરડાના તાપમાને અસ્થાયી છે, 369 કેલ્વિન કરતાં ઊંચા તાપમાને સ્થાયી છે. જો નીચું તાપમાન આવે તો એ અસ્થાયી છે, પાછું કેમાં ફેરવાય? રોમ્બિક સલ્ફરમાં. બંને સલ્ફર 369 કેલ્વિન તાપમાને સ્થાયી છે. આ તાપમાનને શું કહે? ક્રાંતિક તાપમાન ટીસી કહે છે. બંનેની અણુ રચના S8 છે, આકાર છે મુંગુટ અથવા તાજ સ્વરૂપનો આકાર છે. આજે આપણે ઓઝોનની બનાવટ, એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગનો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ ઓઝોન. ઓઝોન એટલે થાય છે અણુસૂત્ર O3. તો ઓઝોન એ ઓક્સિજનનું અપર રૂપ છે. ઓઝોન એ O2 નું અપર રૂપ છે. તે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. ખૂબ જ કેવું છે? પ્રતિક્રિયાત્મક. સમુદ્રની સપાટી પર વાતાવરણમાં લાંબો સમય રહી શકતું નથી. શું કામ નથી રહી શકતું? કારણ કે એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. કોઈ પણની સાથે શું કરી નાખે છે? પ્રક્રિયા. એટલે ઓઝોન સમુદ્રની સપાટી લાંબા સમય સુધી રહી શકતું નથી. આગળ, સમુદ્રની સપાટીથી આ O2 છે, બરોબર, એ O3 માં ફેરવાય. ક્યાં? સમુદ્રની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈ. સમુદ્રની સપાટી. શું કામ સમુદ્રની સપાટીથી જ માપન કરવામાં આવે? સમુદ્રની સપાટીથી લેવલ એક સરખું હોય. એટલે બધી જગ્યાએ, કોઈ પણ જગ્યાએ સમુદ્રની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈ જાઓ તો એ ઓક્સિજનની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં O2 નું રૂપાંતર O3 માં થતું હોય. 3 મોલ, આ 2 મોલ. સમુદ્રની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈ ઉપર સૂર્યપ્રકાશની હાજરીમાં O2 નું રૂપાંતર શેમાં થાય? O3 માં થાય. અને આ ઓઝોન છે સૂર્યમાંથી આવતા યુવી કિરણ, એટલે કે અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી કિરણોને રોકવાનું કામ કરે. સૂર્યમાંથી દ્રશ્યમાન પ્રકાશ આવતો હોય, પારજાંબલી પ્રકાશ આવતો હોય, પારરક્ત પ્રકાશ આવતો હોય, બધા પ્રકારના પ્રકાશ આવતા હોય, પણ પારજાંબલી કિરણો જો પૃથ્વીની સપાટી પર જો પહોંચી જાય, એને રોકવાનું કામ કોણ કરે છે? ઓઝોનનું સ્તર. જો ઓઝોન સ્તરની અંદર ગાબડા સર્જાય તો અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વીની સપાટી પર આવે અને ચામડીના રોગ થાય. કેવા રોગ થાય? ચામડીના. તો એને બચાવવા માટે ઓઝોન સ્તર જરૂરી છે. તો ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણોને શું કરે? રોકવાનું કામ કરે. આગળ, બનાવટ. ઓઝોનની બનાવટ. એક તો સમુદ્રની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈ સૂર્યપ્રકાશની હાજરીમાં બને જ છે અને બનવો જોઈએ. જે શું કરે છે? એક કવચ તરીકે વર્તે છે. પૃથ્વીની સપાટી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોને આવવા દેતું નથી, એટલે રક્ષણ કરવાનું કામ કરે પૃથ્વી. બનાવટ. એક તો બનાવટ છે ધ્વનિહીન વિદ્યુત ભારમાંથી O2 ને પસાર કરતા
ધ્વનિહીન વિદ્યુત ભાર એટલે એક ટ્યુબ છે, વિદ્યુત વિભારની ટ્યુબ, એક પોઝિટિવ અને એક છેડો નેગેટિવ હશે, એમાંથી ઓઝોન પસાર કરવાનો છે. ઓઝોન પસાર કરવાનું તો O2 નું રૂપાંતર શેમાં થાય? O3 માં. એટલે વિદ્યુત વિભાજ્ય કોષ જ છે. એટલે O2 એક એનોડ હશે, એક છેડો કેથોડ તરીકે, ટ્યુબનો એક છેડો એનોડ તરીકે વર્તો, એક છેડો ક્યાં તરીકે વર્તો? કેથોડ. તો ટ્યુબની અંદરથી O2 ને પસાર કરવામાં આવે તો O2 નું રૂપાંતર શેમાં થાય? O3. અહીંયા 3 મોલ લઈ લો, અહીંયા 2 મોલ. આ રીતે બનાવી શકાય. અને આ પ્રક્રિયા છે એ ડેલ્ટા H નું મૂલ્ય ધન છે. ડેલ્ટા H નું મૂલ્ય કેવું છે? ધન. તેથી પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક છે. પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઘટે છે, એટલે કે ઉષ્મા શોષક છે. આગળ, જો O3 ની સાંદ્રતા 10% કરતા વધુ જરૂર હોય, એટલે કે ઊંચી સાંદ્રતા જોતી હોય તો, 10% કરતા વધારે જરૂર હોય તો ઓઝો નિત્રોની બેટરી એટલે કે ઓઝોનાઇઝર સાધન એક પ્રકારનો વિદ્યુત વિભાજ્ય કોષ જ છે. વિદ્યુત વિભાજ્ય કોષ હોય તો એક શું હોય? એનોડ અને કેથોડ. તો એક બાજુથી તમે O2 પસાર કરો તો બીજી બાજુ તમને શું મળશે? O3. આ વિદ્યુત વિભાજ્ય કોષ જ છે. તો ઓઝોનાઇઝર સાધન અથવા એને શું કહેવાય? ઓઝોનિત્રોની બેટરી. કારણ કે બેટરીનું કામ શું હોય? કે કાં તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં અથવા વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. રાસાયણિક પ્રક્રિયા થશે, O2 નું રૂપાંતર શેમાં કરશે? O3 માં. તો O3 ની જો વધારે સાંદ્રતાની જરૂર હોય, 10% કરતાં વધારે, તો આની મદદથી નહીં પરંતુ ઓઝોનિત્રો એટલે કે ઓઝોનાઇઝર સાધનનો એટલે કે બેટરીનો ઉપયોગ કરી અને મેળવી શકાય. હવે ઓઝોન મેળવ્યા પછી એને સંઘનિત કરવાનો છે, સાચવવાનો છે. તો શુદ્ધ ઓઝોન છે, શુદ્ધ ઓઝોનને પ્રવાહી, કારણ કે એમને તમે ખુલ્લો મૂકી દેશો તો ખૂબ જ કેવો છે? પ્રતિક્રિયાત્મક. કોઈની સાથે શું કરશે? લાંબો સમય ટકી શકશે નહીં. પ્રક્રિયા પ્રતિક્રિયાત્મક છે એટલે લાંબો સમય ટકી શકશે નહીં, કારણ કે એને સંઘનિત કરવો પડે, એનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય એટલે સંઘનિત કરવો પડે. તો શુદ્ધ ઓઝોનને પ્રવાહી O2 ના સાધનમાં સંઘનિત કરી શકાય છે. ઓઝોન બન્યા પછી ઓઝોનનો ઘણી જગ્યાએ ઉપયોગ થતો એટલે સંઘનિત સાચવવો પડશે. તો શેમાં? પ્રવાહી O2 ના સાધનમાં એને શું કરવામાં આવે? સંઘનિત. ફરીથી, ઓઝોન એ O3 નું અપરૂપ છે, અતિશય પ્રતિક્રિયાત્મક છે. એ ઓઝોન છે સમુદ્રની સપાટી પર લાંબો સમય ટકી શકતો નથી, કોઈની સાથે પ્રક્રિયા કરી નાખે છે. સમુદ્રની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈએ સૂર્યપ્રકાશની હાજરીમાં O2 નું રૂપાંતર શેમાં થાય? O3 માં. ઓઝોન બને છે, અહીંયા ઓઝોનનું એક કવચ હોય એ શું કામ કરતું હોય? સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને પૃથ્વીની સપાટી પર આવતા રોકે. જો એ આવી જાય તો પૃથ્વીનું તાપમાન વધે અને ચામડીના રોગો થાય. એટલે એ રક્ષણ કરવાનું કામ કરે છે. ઓઝોનની બનાવટ લેબમાં કરવી હોય તો ધ્વનિહિત વીજભારમાંથી O2 પસાર કરતા O3 માં રૂપાંતર થાય. ડેલ્ટા H ધન છે તો પ્રક્રિયા ઉષ્મા શોષક છે. જો વધારે સાંદ્રતા જોતી હોય તો ઓઝોનાઇઝર સાધનનો ઉપયોગ કરવામાં આવે અને ઓઝોન બન્યા પછી એને પ્રવાહી O2 ના સાધનમાં શું કરવામાં આવે? સંઘનિત કરવામાં આવે. Let's now look at the preparation of ozone. Ozone is prepared by passing a silent electric discharge through dry, pure and cold oxygen in a special apparatus called the ozonizer. Concentrations of up to 10% of ozone are obtained in this way. ઓઝોનના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો એક તો અવસ્થા વાયુ છે, બરોબર, પણ એ શુદ્ધ સ્વરૂપ હોય, એ શુદ્ધ સ્વરૂપે વાદળી રંગ છે. કેવો છે? વાદળી રંગ. શુદ્ધ
વાયુ સ્વરૂપે, શુદ્ધ વાયુ સ્વરૂપે વાદળી રંગ, અને જો શુદ્ધ પ્રવાહી સ્વરૂપ હોય, ઘેરો વાદળી રંગ છે, અને ઘન સ્વરૂપ હોય, ઘન સ્વરૂપ એ જાંબલી કાળો રંગ છે. શુદ્ધ સ્વરૂપે જે વાયુ સ્વરૂપ હોય તો વાદળી રંગ, પ્રવાહી સ્વરૂપે ઘેરો વાદળી રંગ, અને ઘન સ્વરૂપે જાંબલી કાળો રંગ છે. જો તેનું ઓછું પ્રમાણ હોય તો એ નુકસાન કરતા નથી. તેનું એટલે કે ઓઝોનનું જો O3 નું ઓછું પ્રમાણ હોય તો નુકસાન કરતા નથી. પરંતુ 100 ppm કરતા વધી જાય, પરંતુ 100 ભાગ પ્રતિ મિલિયન, મિલિયન એટલે 10 લાખ, એટલે કે ppm, 100 ppm કરતા વધી જાય તો શ્વાસ લેવામાં તકલીફ થાય, શ્વાસ લેવામાં તકલીફ. બીજું માથાનો દુખાવો, અને ઉબકા જેવી અસરો થાય. શ્વાસની અંદર જો ઓઝોન જાય તો ઓછું પ્રમાણ હોય તો નુકસાન કરતા નથી, પરંતુ એનું પ્રમાણ 100 ppm પ્રતિ મિલિયન, એટલે કે 10 લાખે એક અણુ, તો 10 લાખે 100 અણુ હોય તો 10 ppm કરતાં વધી જાય તો શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો અને ઉબકા જેવી અસરો થાય. હવે એના બંધારણની વાત કરી. બંધારણ, ઓઝોનનું બંધારણ, આ ઓક્સિજન 1 2 3 અને 4, આ બીજો ઓક્સિજન 1 2 3 અને 4. હાલો, અને અષ્ટક પ્રાપ્ત થઈ ગયો. 1 2 3 4 5 6 7 અને 8. 1 2 3 4 5 6 7 અને 8 બંનેના અષ્ટક પ્રાપ્ત થઈ ગયો. હજી એક ઓક્સિજન મૂકવો છે તો આનું અષ્ટક પ્રાપ્ત થઈ ગયું, તો આના ઇલેક્ટ્રોન બહાર લખું તો અહીં કયો બંધ બનશે? સવર્ગ સહસંયોજક બંધ. અથવા આને ગુમાવ્યો તો પ્લસ અને એને મેળવ્યો તો માઇનસ, આ રીતે લખી શકો. હવે બીજું બંધારણ દોરો તો હું અહીંયા ડબલ બંધ દોરી નાખું, અને અહીં કેવો બંધ દોરું? સિંગલ. તો જ્યાં ડબલ બંધ છે ને અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, સિંગલ હશે અહીંયા 1 2 3 4 5 6, અહીં 1 એ પ્લસ ચાર્જ અને અહીં માઇનસ, કારણ કે એને મેળવેલું હોય. હવે આનું સંકરણ પૂછે તો કયું થાય? સંકરણ. આ 1 આ 2 આ 3 આ 4, આ એક પાઈ બંધ છે, કાઢી નાખવાનો. 1 2 3 તો sp2. આનું સંકરણ એ કયું થાય? sp2. હવે તમને પૂછે કે ડબલ બંધની બંધ લંબાઈ વધારે કે સિંગલ બંધની, તો બંનેની સરખી. સંસ્પંદનને કારણે બંધ લંબાઈ સમાન. સંસ્પંદનને કારણે બંધ લંબાઈ કેવી થશે? સમાન. કેટલી થશે? આ ડબલ બંધ છે ને એની બંધ લંબાઈ 128 pm થાય, પાઇકોમીટર, અને સિંગલ બંધ છે એની પણ 128 પાઇકોમીટર થાય. ધ્યાન રાખજો, જ્યારે સંસ્પંદન થતું હોય તો ન ડબલ બંધ જેવી બંધ લંબાઈ હોય કે ન સિંગલ બંધ જેવી બંનેની વચ્ચેની હોય. બંધ લંબાઈ સમાન. કેટલી છે? 128 પાઇકોમીટર. અને બંધ કોણ છે 117 ડિગ્રી. બંધ કોણ કેટલો છે? 117 ડિગ્રી બંધ કોણ છે. અબંધકારક ઇલેક્ટ્રોન 1. અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 1. Blue gas with a characteristic fishy smell. It condenses at -120 degrees centigrade as a dark blue liquid. This, on further cooling, gets solidified to violet black crystals. Small concentrations of ozone are harmless. However, when the concentration rises above 100 parts per million, breathing becomes uncomfortable and causes headache and nausea. ટોપિક છે ઓઝોનના રાસાયણિક ગુણધર્મો.
ઓઝોનના રાસાયણિક ગુણધર્મો. હવે એમાં O3 એ O2 ની સરખામણીમાં ઉષ્માગતિકીય રીતે અસ્થાયી છે. O2 છે ને એ ઉષ્માગતિકીય એટલે કે તાપમાન આધારિત સ્થાયી છે, જ્યારે O2 ની સરખામણીમાં O3 અસ્થાયી છે. કારણ કે O3 ના વિઘટન દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે. O3 નું વિઘટન થાય તો O2 અને મુક્ત મૂલક બને. O3 નું વિઘટન થાય તો O2 અને મુક્ત મૂલક બને, એટલે પ્રક્રિયા છૂટી પડે, ઉષ્મા મુક્ત થાય છે. ઉષ્મા મુક્ત થાય એટલે ડેલ્ટા, તેથી ડેલ્ટા જી નું મૂલ્ય ડેલ્ટા એચ ઋણ. ડેલ્ટા એચ શું બને? ઋણ. અને બીજું એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી વધે છે. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા વધે, અને અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપીનું મૂલ્ય ધન કહેવાય. શું થાય છે? ધન. એન્ટ્રોપી એટલે ડેલ્ટા એસ. અવ્યવસ્થા, દાખલા તરીકે બરફ હોય, એને પ્રવાહીમાં ફેરવી નાખું તો અવ્યવસ્થા વધી, એને વાયુમાં ફેરવું તો અવ્યવસ્થા વધે. જો અવ્યવસ્થા વધતી હોય, અવ્યવસ્થા વધે તો એના માટે મૂલ્ય ધન હોય. વાયુને હું પ્રવાહીમાં ફેરવું, પ્રવાહીને ઘનમાં ફેરવું તો અવ્યવસ્થા ઘટે, તો એના માટે ઋણ મૂલ્ય હોય. અહીંયા અવ્યવસ્થા વધે છે, કારણ કે O3 કરતાં આ દાખલા તરીકે હું બેલેન્સ કરું તો અહીંયા 2 મોલ અને આ 3 મોલ, તો વાયુરૂપ મોલની સંખ્યા વધે. વાયુરૂપ મોલની સંખ્યા વધે તો અવ્યવસ્થા વધે, તો એન્ટ્રોપી વધે તો ડેલ્ટા એસ કેવો થાય? ધન. અને બીજું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ ઋણ છે, આ કેવો છે? ધન. આગળ સંજ્ઞા કેવી છે? ઋણ. આ ઋણ છે તો ડેલ્ટા જી પણ ઋણ થાય. ડેલ્ટા જી બરાબર એ પણ કેવો થશે? ઋણ. કારણ કે O3 ના વિઘટન દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે. ડેલ્ટા એચ ઋણ છે, એન્ટ્રોપી વધે છે એટલે ડેલ્ટા એસ ધન છે, અને ડેલ્ટા એસ ધન થાય એટલે ડેલ્ટા જી ઋણ થાય. અને ઋણ થાય ત્યારે આપમેળે પ્રક્રિયા થાય. એટલે જો O3 ની વધુ સાંદ્રતા હોય તો ક્યારેક ભયંકર વિસ્ફોટ સર્જી શકે છે. ક્યારેક જો O3 ની સાંદ્રતા વધારે હોય તો વિસ્ફોટ સર્જી શકે છે, કારણ કે O3 છે વિઘટન થાય તો ઉષ્મા મુક્ત થાય. ઉષ્મા મુક્ત થાય તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે જો આ ડેલ્ટા જી ઋણ, ડેલ્ટા એચ ઋણ છે, અને એન્ટ્રોપી વધતી જાય છે. એન્ટ્રોપી વધતી જાય એટલે આ ધન મૂલ્ય વધતું જાય, તો એની આગળ ઋણ મૂલ્ય છે એટલે ડેલ્ટા જી ઋણ થાય. અને ઋણ થાય ને તો પ્રક્રિયા આપમેળે થાય. તો ઓઝોન આ પ્રક્રિયા ઝડપથી થવા માટે, વિઘટન થવા માટે ઝડપથી વિઘટન થાય, ક્યારેક શું સર્જી શકે? વિસ્ફોટ સર્જી શકે છે. આગળ O3 એ શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. O3 એ એક તો શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. PbS લેડ સલ્ફાઇડ, અહીં સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 છે. કેટલો છે? -2. O3 ઓક્સિડેશન કરી નાખે PbSO4 માં, અહીં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે. ઓક્સિડેશન આંક કેટલો છે? +6. લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટમાં રૂપાંતર કરે, અને O3 નું રૂપાંતર થશે O2 માં. બેલેન્સ કરું તો અહીં 4 મોલ, અહીં 4 મોલ મૂકું, 4 દુ 8 ને 4 12, 4 તેરી 12. બીજું આયોડાઇડ આયન પ્લસ H2O પ્લસ O3. આયોડાઇડ આયનનું I2 માં રૂપાંતર કરે. જો ઓક્સિડેશન થયું છે, આનો ઓક્સિડેશન આંક -1 અને આનો ઓક્સિડેશન આંક 0. ઓક્સિડેશન આંકની અંદર વધારો થાય છે તો ઓક્સિડેશન થયું તો શું થયું? ઓક્સિડેશન કરાયું કોને? આને કરાયું.
તો એ ક્યાં તરીકે વર્તે? એ પોતાનું રિડક્શન અનુભવતો હોય તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. પ્લસ H2O છે એ 2 મોલ OH માઇનસમાં રૂપાંતર થાય, બીજું શું છૂટું પડશે? O2. આગળ સુપરસોનિક જેટ વિમાન, સુપરસોનિક જેટ વિમાન નિર્ગમન તંત્ર એટલે કે એક્ઝોસ્ટ. રસોડાની અંદર એક્ઝોસ્ટ હોય, ઉલટો ફેન હોય, ધુમાડાને બહાર ધકાલે. તો સુપરસોનિક જેટ વિમાનનું એક્ઝોસ્ટ એટલે કે એન્જિનની અંદર જે ધુમાડો ઉત્પન્ન થતો હોય બહાર ધકેલો એટલે કે નિર્ગમન તંત્ર, નિર્ગમન બહાર. એટલે કે સુપરસોનિક જેટ વિમાનના નિર્ગમન તંત્રમાંથી બહાર આવતો એનો વાયુ એ O3 સાથે સંયોજાય, O3 સાથે સંયોજાય અને ઓઝોન સ્તરનું ક્ષયન કરે, અને O3 સ્તરનું ક્ષયન કરે છે. ઉપરના વાતાવરણની અંદર ઓઝોનનું આવરણ છે. સુપરસોનિક જેટ વિમાન ત્યાં ઉડતું હોય તો એના ધુમાડાની અંદરથી જો એનો વાયુ બહાર નીકળે તો એ એનો વાયુ છે જો O3 સાથે પ્રક્રિયા કરે તો ઓઝોન સ્તર છે એનું વિઘટન કરી નાખે. એનો અને બીજું શું મળે? O2. તો O3 વપરાય જાય. એટલે આને હિસાબે તો સુપરસોનિક જેટ વિમાનને કારણે પણ ઓઝોન તંત્રની અંદર શું થાય? ગાબડા સર્જાય. ઓઝોન લેયરની અંદર શું સર્જાય છે? ગાબડા. બીજું, સુપરસોનિક જેટ વિમાનના નિર્ગમન તંત્રમાંથી બહાર નીકળતો વાયુ કયો? એનો. એ O3 સાથે સંયોજાય તો ઓઝોન સ્તરનું શું થાય? ક્ષયન થઈ જાય, વિઘટન થાય. કારણ કે એનોનું રૂપાંતર શેમાં થાય? NO2 અને O3 નું રૂપાંતર O2. તો O3 વપરાઈ ગયું, ઓઝોન સ્તરમાં શું થઈ ગયું? ક્ષયન થઈ ગયું. બીજું, O3 ના ક્ષયન માટે બીજું અન્ય કારણ ફ્રીઓન છે. એટલે CFC ક્લોરોફ્લોરોકાર્બન જે પ્રશીતક તરીકે વર્તે છે, જે પ્રશીતક તરીકે વર્તે છે. એટલે કે ક્લોરોફ્લોરોકાર્બનનો અંદર એસી અને રેફ્રિજરેટરની અંદર તાપમાન નીચું લઈ આવવા માટે આનો ઉપયોગ થાય. જો આની અંદરથી ક્લોરીન મુક્ત થાય તો ઓઝોનના 1,00,000 અણુને, એક ક્લોરીનનો અણુ ઓઝોનના 1,00,000 અણુને શું કરી નાખે? વિઘટન કરી નાખે. બીજું ફરીથી O3 એ O2 ની સરખામણીમાં ઉષ્મા ગતિકીય રીતે અસ્થાયી છે. ઓઝોન અસ્થાયી છે, એનું વિઘટન થાય તો પ્રક્રિયા ઉષ્મા મુક્ત કરે છે એટલે ડેલ્ટા H ઋણ, એન્ટ્રોપી વધે છે એટલે ડેલ્ટા S ધન અને ડેલ્ટા G વધુ ઋણ બને. તો પ્રક્રિયા આપમેળે થાય તો ક્યારેક વધુ સાંદ્રતા, ક્યારેક ભયંકર વિસ્ફોટ પણ સર્જી શકે છે. ખૂબ જ શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટમાં અને આયોડાઇડ આયનનું આયોડિનમાં રૂપાંતર કરે. સુપરસોનિક જેટ વિમાનના એક્ઝોસ્ટ એટલે નિર્ગમન તંત્રમાંથી બહાર નીકળતો વાયુ એનો એ O3 સાથે પ્રક્રિયા કરે NO2 માં રૂપાંતર થાય. ઓઝોન સ્તરમાં ક્ષયન સર્જાય. અને બીજું, ઓઝોનના ક્ષયન માટે બીજું અન્ય કારણ ફ્રીઓન છે. CFC ક્લોરોફ્લોરોકાર્બન જે પ્રશીતક તરીકે વર્તે છે. તો એમાંથી જો ક્લોરીન મુક્ત થાય તો પણ ઓઝોન સ્તરમાં શું સર્જાય? ગાબડા. ઓઝોનના રાસાયણિક ગુણધર્મો અધૂરા હતા. O3 નું ઓઝોનની બોરેટ બફર આયન, બોરેટ બફર આયન pH 9.2 બફર આયન. બફર એને કહેવાય જેની pH માં ફેરફાર ન થતો હોય તો pH જળવાઈ રહેતી હોય 9.2. તો બોરેટ આયન છે, બફર છે, એની pH બદલાતી ન હોય. એની ઓઝોન સાથેની O3 ની બોરેટ બફર આયનની હાજરીમાં જો Ki સાથેની પ્રક્રિયાથી I2 મળે છે
O3 બોરેટાઇનનું બફર દ્રાવણ પ્લસ Ki સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળે છે? I2. જે I2 નું Na2S2O2 ના પ્રમાણિત કરેલા દ્રાવણ સાથે અનુમાપન જે O3 ના માપન માટેની જથ્થાત્મક પદ્ધતિ છે. એવું કહે છે O3 નું જથ્થાત્મક માપન કરવું હોય તો કઈ રીતે કરવી? ઓઝોનની બોરેટ બફર આયન સાથેની પ્લસ Ki સાથે પ્રક્રિયા કરો તો શું મળશે? I2. પછી I2 નું પ્રમાણિત કરેલું એટલે કે નક્કી કરેલું ચોક્કસ સાંદ્રતાવાળું, ચોક્કસ તાપમાન, ચોક્કસ સાંદ્રતા અને ચોક્કસ દબાણ એટલે કે પ્રમાણિત દ્રાવણ એની સાથે અનુમાન કરવામાં આવે છે, અનુમાપન કરવામાં આવે છે, જે O3 ના માપન માટેની જથ્થાત્મક પદ્ધતિ છે. ત્યારબાદ ઓઝોનના ઉપયોગ. ઓઝોનનો ઉપયોગ તો જીવાણુનાશી તરીકે અને બીજું સંક્રમણહારક તરીકે. જો જીવાણુનાશી જીવંત પેશીઓમાંથી જીવાણુ દૂર કરતો હોય તો જીવાણુનાશી, અને સજીવ સ્ત્રોતમાંથી જીવંત પેશીઓ એટલે કે સજીવ સ્ત્રોતમાંથી જો જીવાણુ દૂર કરતો હોય તો જીવાણુનાશી, અને નિર્જીવ સ્ત્રોતમાંથી જીવાણુ દૂર કરતો હોય તો સંક્રમણહારક કહેવાય. દાખલા તરીકે બાથરૂમના ફ્લોર, ભોંયતળિયા છે, જ્યાં ભેજ રહેતો હોય દિવાલી ઉપર, તો એમાંથી જીવાણુ થતા હોય તો એને દૂર કરવા માટે જે પદાર્થનો ઉપયોગ કરો એને સંક્રમણહારક કહેવાય. તો ઓઝોનનો ઉપયોગ થાય. તો શરીરમાં ઘા લાગ્યો હોય એમાંથી જીવાણુ મુક્ત કરવા માટે તમે જેનો ઉપયોગ કરો એને જીવાણુનાશી પદાર્થ કહેવાય. તો ઓઝોન બંને તરીકે વર્તે છે. બીજું, પાણીને જીવાણુ મુક્ત કરવા, પાણીને જીવાણુ મુક્ત કરવા માટે વપરાય, જીવાણુ રહિત કરવા માટે. અને બીજું, KMnO4 પોટેશિયમ પરમેંગેનીઝની બનાવટમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે, પોટેશિયમ પરમેંગેનેટની બનાવટમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વપરાય. આજે આ ટોપિક ઓઝોનના ઉપયોગ, બનાવટ, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ અહીં સમાપ્ત થાય છે. આભાર. The amount of ozone in a gas mixture may be determined quantitatively by passing the mixture through a potassium iodide solution buffered with a borate buffer. The iodine that is liberated in the reaction is titrated with a standard sodium thiosulfate solution. The amount of iodine consumed in this reaction gives the amount of ozone present in the gas mixture. Let's study the structure of ozone. The ozone molecule is symmetrical and bent with a bond angle of about 117 degrees. The length of the two oxygen-oxygen bonds in the ozone molecule is the same. That is, 128 picometers. This bond length is intermediate between a single bond and a double bond. Ozone is, therefore, considered a resonance hybrid of the canonical forms shown here. Let's look at some important uses of ozone. Ozone is used as a germicide. Ozone is also used as a disinfectant. For example, it is used to purify drinking water, since it destroys bacteria
and viruses. Since it decomposes readily to give nascent oxygen, it is used as a mild bleaching agent for bleaching oils, ivory, starch, flour, wax, and delicate fabrics. It is used in protecting the Earth's surface from excessive exposure to ultraviolet radiations. However, the use of chlorofluorocarbons in aerosols and refrigerators and their subsequent release into the atmosphere is blamed for making holes in the ozone layer over the Arctic and Antarctic regions. It is feared that this will allow excessive UV light to reach the Earth, which can cause skin cancer in humans. Studies have shown that oxides of nitrogen, particularly nitric oxide, combine rapidly with ozone to form nitrogen dioxide and oxygen. Thus, the oxides of nitrogen released from the exhaust systems of supersonic jet aeroplanes slowly deplete the ozone layer.